प्रणाम, नमस्कार। ओम पद्म से यूट्यूब चैनल में आपका स्वागत है। आज हम अहमदाबाद बापूनगर अनीश चाट के पास आए हुए महाकाली माता जी के मंदिर आए हैं, जिनके ट्रस्टी श्री विनोद भाई राठौड़ भी महाकाली माता के परम भक्त हैं। और ये मंदिर जो पावागढ़ ना जा सके उसके लिए पावागढ़ जितना ही ये मंदिर का महत्व है। आइए आज श्री महाकाली माता जी के दर्शन करते हैं। कालों की काल महाकाली भवानी माई कलकत्ता वाली। कालों की काल महाकाली भवानी माई कलकत्ता वाली। और कालों की काल महाकाली भवानी माई कलकत्ता वाली। जय महाकाली मंदिर सार्वजनिक ट्रस्टना एमडी विनोद भाई राठौड़ उर्फे विनोद माड़ी आ मंदिर बापूनगरना पूर्व विस्तार में आवेलू है। महाकाली मंदिर नामे ओळखाय छे। आ मंदिरनी व्याख्या बहुत विशेष है। आवनार तमाम भाई भक्तों ने तमाम काम पूर्ण थई जाए छे। ते उपरांत श्रद्धा राखनार व्यक्ति क्यारेय नाराज नहीं थतो। आ मंदिर बहुत पुराणुं छे। आ मंदिरनी धार्मिक कामों अने उजवणीओ प्रतिष्ठा महोत्सव जेम आवे छे, नवरात्रि उत्सव, अथवा हिंदू धर्म में आवता तमाम धर्मों ने
વિચારીને લાગણીની ઉજવણી કરવામાં આવે છે. ઉપરાંત અહીંયા સોશિયલ એક્ટિવિટી કરવામાં આવે છે. નબળા અને ગરીબ વ્યક્તિઓના લગ્ન માટે શક્ય એટલા પ્રયત્ન અને મદદરૂપ થઈએ છીએ. સાથે સાથે આ વિસ્તારના રહીશોમાં સારી શિક્ષણ પ્રવૃત્તિમાં ધરાવતા બાળકોને નબળી સ્થિતિ હોય તો શક્ય એટલી આ સંસ્થા તરફથી સંપૂર્ણ મદદ કરવામાં આવે છે. સાથે આ વિસ્તારના રહીશો કોઈક એવી અજુગતી ઘટના બને અને જાણ કરવામાં આવે તો અમે મદદરૂપ થઈએ છીએ. અહીંયા હર વર્ષે ચૈત્ર ઉત્સવ ઉજવવામાં આવે છે. તેની અંદર ભંડારો કરવામાં આવે છે. સાથે આસો મહિનાનો આઠમનું હવન કરવામાં આવે છે. વત્તા મંદિર ઉપર આવનાર તમામ ભાઈ ભક્તોને લાગણીપૂર્વક અને એમની શ્રદ્ધા સાથેના વિશ્વાસ સાથે અમે સંકળાયેલા રહીએ છીએ. ભક્તો તરફથી ઘણા બધી વાતો આવતા જાણવા મળ્યું છે કે પાવાગઢ ના જઈ શકતા વ્યક્તિઓ આ મંદિર ઉપર દર્શન કરવા આવવાથી આ માતાજી એમની તમામ મનોકામના પૂર્ણ કરે છે. સાથે ને સાથે જ્યારે કોઈ પણ વ્યક્તિને કોઈ કહેવામાં આવે છે કે આ મંદિરે જાઓ તો આ મંદિરે આવનાર તમામ ભક્તોને જે બી મનોકામના રાખે છે એ માતાજી પૂર્ણ કરે છે. આ મંદિર પૂર્વના બાપુનગર વિસ્તારમાં અનિષ્ટ આર્ટ મિલની બાજુમાં જય મહાકાળી મંદિર સાર્વજનિક ટ્રસ્ટ આવેલું છે. જે ભાઈ ભક્તોને આ મંદિરના દર્શન અર્થે આવવાની પ્રેરણા જાગે તે તમામ ભક્તોએ આ મંદિરના દર્શન કરવા આવી છે. આ મંદિર સવારે 7 વાગે ખુલે છે, બપોરે 12 વાગે બંધ કરવામાં આવે છે અને રવિવારે સવારે 6 વાગે ખુલે છે અને રાત્રે 12 વાગે, અને તહેવારોના દિવસો અને પૂનમના દિવસે સંપૂર્ણ પ્રમાણે ખુલ્લું રાખવામાં આવે છે. અને ભાઈ ભક્તોને નમ્ર વિનંતી કે જે બી આની આસ્થા અને વિશ્વાસ રાખે છે એમનું આ તમામ કામ માતાજી પૂર્ણ કરે. જય માતાજી. હજુ કંઈ રહ્યું?